ભેંસવડી ગામે ખનીજ ચોરી ઝડપાઈ છે। પોલીસે 2 જગ્યાએ ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ પર દરોડા પાડ્યા હતા। ગામના સર્વે નંબર 24 ખાતે તપાસ કરવામાં આવી। એક ટ્રક સાથે અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી। કુલ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ભાવનગરના તળાજાના ભેંસવડી ગામે ખનીજ ચોરી ઝડપાઈ છે। કુલ 20 લાખનો મુદ્દામાલ છે તે જપ્ત કરી લેવામાં આવ્યો છે। ભાવનગરના તળાજામાં ખનીજ ચોરી ઝડપાવાનો સમગ્ર મામલો। ભાવનગરના તળાજાના ભેંસવડી ગામે આ ખનીજ ચોરી ઝડપાઈ હતી, જેને લઈને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે 2 જગ્યાએ ગેરકાયદેસર રીતે ખનનની પ્રવૃત્તિ પર દરોડા પાડ્યા હતા। ગામના સર્વે નંબર 24 ખાતે ખનીજ ચોરીને મામલે તપાસ કરવામાં આવી હતી। હાલ તો એક ટ્રક સાથે અન્ય સામગ્રી પણ જપ્ત કરી લેવામાં આવી છે। કુલ 20 લાખનો મુદ્દામાલ અત્યાર સુધી જપ્ત કરવામાં આવ્યો છે। હાલ તો પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અહીંયા દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર 20 લાખનો મુદ્દામાલ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। ભાવનગરના તળાજાના ભેંસવડી ગામે આ ખનીજ ચોરીની ઘટના સામે આવી છે। સંવાદદાતા નીતિન સોની ફોનલાઈન પર જોડાયા છે। નીતિન, ભાવનગરના તળાજાના ભેંસવડી ગામે ખનીજ ચોરી ઝડપાઈ છે, શું મામલો? જી ચોક્કસ જણાવી દઉં, ભાવનગર શહેર અને જિલ્લાની વાત કરીએ, ખાસ કરીને નદીના જે પટના વિસ્તારો છે ત્યાં આગળ બેફામ ખનીજ ચોરી થતી હોય છે। આ પ્રકારના અનેક કિસ્સાઓ બહાર આવી ચુક્યા છે। ગઈકાલ સાંજની આ ઘટના છે। તળાજા તાલુકાનું જે ભેંસવડી ગામ છે ત્યાં આગળ ખનીજ ચોરી ઝડપાઈ ચૂકી છે અને એમાં એક ટ્રક સહિતનો જે મુદ્દામાલ છે, અંદાજે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે, તે પોલીસે કબજે કર્યો છે અને અલંગ પોલીસ સ્ટેશનમાં આ બધી જ વસ્તુ છે એ જમા કરાવી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે ભાવનગર જિલ્લામાં ખનીજ ચોરો છે બેફામ થયા છે અને તંત્રને સામે પડકાર આપી રહ્યા છે। જી બિલકુલ નીતિન, જાણકારી બદલ આભાર।